જૂનાગઢ નજીકના વડાલ ગામના ઉપસરપંચ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ઉપસરપંચ વિઠ્ઠલ કાપડિયાએ ગ્રામ પંચાયતના લેણાની રકમ ભરપાઈ કરવા અંગે પારસ કાપડિયાને જાણ કરતા પારસ કાપડિયા સહિત અન્ય વ્યક્તિઓએ મારામારી કરી જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। આ દરમિયાન ગામમાં વેપારીઓ, મજૂરો, ખેડૂતો સહિત અન્ય રહેવાસીઓ સાથે નાની બાબતોમાં અનબનાવ રાખી માથાકૂટ, ધાક ધમકી અને હુમલાની ઘટનાઓ બનતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસથી વડાલ ગામમાં આ ઘટનાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે ગ્રામજનોએ જૂનાગઢ કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે। 3 દિવસથી આ ગામ બંધ રાખેલ છે। વિઠ્ઠલભાઈ ઉપર જે હુમલો થયો એ બાબતમાં છતાંય જવાબ ન મળતા અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા આવેલ છે અને રજૂઆત કરી છે કે ભાઈ આવારા તત્વોને પકડો, જલ્દી જેટલી કાર્યવાહી થાય ઝડપથી એટલો અમને ફાયદો મળે। આવારા તત્વો દ્વારા કેવી કામગીરી ત્યાં કરવામાં આવે? ત્યાં અજાણ્યા શખ્સોને બોલાવી ને માર મારવામાં આવે। ત્યાં ગાંજો, ચરસ આવું ત્યાં કામ ચાલી રહ્યું છે। એ બધું અમે કલેક્ટરશ્રીને કીધું, રજૂઆત કરી કે ભાઈ આ બધું બંધ, જેટલી ઝડપ થાય એટલી બંધ કરાવો।